તો આપ દર્શન કરી રહ્યા છો આ રાધા વાવ અને આ રાધા વાડીના. આજે મારે કહેવું છે મનોચિત્રણની મહત્તા. જ્યારે આ રાધાવાડીનું સિદ્ધાનંદ સ્વામી ને સચ્ચિદાનંદ સ્વામી બંને ખેતીવાડી કરીને પોષણ કરતા. આ રાધાવાડીમાં ચંપાના ઝાડ હતા, જમરૂખના ઝાડ હતા, બદામના ઝાડ હતા, ચીકુડીના ઝાડ હતા. આ જ્યાંથી પુષ્પ લઈને સચ્ચિદાનંદ સ્વામી સિદ્ધાનંદ સ્વામીને મોકલતા એના ફળ અનેકવાર આરોગ્યેલા છે. પરંતુ આ વાડીમાં એકવાર ઘઉં કર્યા, ઘઉં પાકી ગયા ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કહે, સિદ્ધાનંદ સ્વામી એ આ હલો હોનાનો કહેવાય. ખેતીમાંથી જે ઘઉં ગયા એ તો સરકારના ભાગના રાજ દરબારમાં જાય, પણ હલો કરી ઘઉંની ડુંડીઓ વીણી અને એનો રોટલી કરીને ભગવાનને જમાડો તો પુરુષોત્તમ નારાયણ પ્રસન્ન થઈ જાય. ગુરુના વચનમાં વિશ્વાસ રાખી અને અમારા સિદ્ધાનંદ સ્વામીએ હલો વીણતા વીણતા સદભાવના કરી કે બાપ એ આ રોટલી ભગવાન જમશે, આ રોટલીનો હું લોટ બનાવીશ અને એમાં પછી સરસ મજાની રોટલી ફૂલશે એટલે એમાં હાકર નાખીશ, ઘી નાખીશ, પપુડા વાળીને પુરુષોત્તમ નારાયણના મોઢામાં દઈશ. આવું મનોચિત્રણ મગજમાં સતત ચાલતું રહ્યું તો એની પ્રામાણિકતા, નીતિમત્તા અને સદભાવનાને જોઈ અને કામ કરતા કરતા એને સમાધિ થઈ ગઈ. સમાધિમાં અક્ષરધામનો અલૌકિક અનુભવ થયો. અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ ત્યાં રમતા હતા એવા અનુભવ થયો. મહારાજ કહે છે સિદ્ધાનંદ એ તારે અમને રોટલીના પપુડા જમાવડાવ્યા હતા ને, લે આ રોટલી જો આમાં ઘી ઉપર નાખેલું છે, હાકર લે અમારા મોઢામાં આપ અને આ બધા મુક્તોને જમાડ. એ જ વખતે સિદ્ધાનંદ સ્વામી અનંત રૂપે થયા, પુરુષોત્તમ નારાયણને જમાડ્યા, અનંત મુક્તોને જમાડ્યા. વાહ મારો મહારાજ, વાહ મારો નાવલિયો નાથ, વાહ મુક્તો, વાહ વાહ બોલે. આ અવાજ સાંભળીને અહીંયા ઘણા કામ કરનારા હતા, એને એમ થયું સ્વામીને કંઈક વળગ્યું લાગે છે એટલે મજૂર લોકોએ હાકલ પાડી સચ્ચિદાનંદ સ્વામીને બોલાવ્યા. સચ્ચિદાનંદ સ્વામી દોડતા દોડતા આવ્યા અને આમ જ્યાં સિદ્ધાનંદ સ્વામીને જોયા એ પણ સમાધિ નિષ્ઠ હતા, નિરાવરણ સ્થિતિને પામેલા હતા. એ અહીંયા એનું પંડ પડ્યું હતું ને એનો આત્મા અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણને જમાડતા. એ એને અહીં નિરાવરણ સ્થિતિ થતા દર્શન થયા અને કહે છે કે મારા વાલીડા એ શીખવાડ્યું મેં અને તારા હાથનો થાળ ભગવાન જમે છે. હવે જાગ વાલીડા જાગ. કેવા ગુરુ શિષ્યને પ્રેમના નાતા હશે. જાગ વાલીડા જાગ. આમ કીધું ત્યાં સિદ્ધાનંદ સ્વામી જાગૃત થયા. મારે કહેવાનું કે એક સાચું મનમાં મનોચિત્રણ હોય તો કામ કરતા કરતા પણ ઘનશ્યામના દર્શન થાય. રામ શ્યામ ને ઘનશ્યામના દર્શન કરી આપણે પણ પૂર્ણ કામ બની શકીએ. માટે જે કાંઈ કામ કરતા હોઈએ એ કામ કરતા કરતા અખંડ ભગવાન અને ભગવાનને જમાડવાનું, ભગવાનને રમાડવાનું, ભગવાનને સુવાડવાનું, ભગવાનને નવરાવવાનું આવી ભાવના સાથે કરશો તો મહારાજે કીધું કે કોઈક કરોડો રૂપિયાના ઘરેણા ચડાવે અને કોઈક માનસીમાં જમાડે, બંનેનું ગદગદિત ભાવેથી કર્યું હોય તો સરખું ફળ મળે. માટે આવું મનોચિત્રણનું અલૌકિક માનસી રૂપી ફળ પામી આપ પણ કૃતાર્થ થાવ. આપને પણ સિદ્ધાનંદ સ્વામી જેવું મનોચિત્રણ થાય અને મહારાજનો અલૌકિક અનુભવ થાય એવી આજ આ પરમ પ્રસાદીભૂત રાધા વાવ અને રાધા વાડીએથી પુરુષોત્તમ નારાયણના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.